કે દિન ભી ચલે જાયેંગે. કોઈ પણ સ્થિતિ આપણા જીવનમાં એ આજીવન રહેવાની નથી, એનો ચોક્કસ સમયગાળો હોય છે. અને સમયની અંદર જો આપણે સમયને પારખીને એ દુઃખને સહન કરીશું, દુઃખને વેઠીશું, તો આપોઆપ એ દુઃખ આપણા પરથી પસાર થઈ જશે. હું ડૉક્ટર રાકેશ રાવત, આણંદ હાઈસ્કૂલ આણંદ, શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ હાઈસ્કૂલ આણંદમાં હું છેલ્લા 15 વર્ષથી ગુજરાતી વિષય ભણાવી રહ્યો છું. માતૃભાષાને જ્યારે ભણાવવાની હોય ત્યારે બાળકો સમક્ષ એ વાત કરવાની એવી મજા આવે છે કે ન પૂછો વાત. મારે પણ કંઈક કહેવું છે. એ પુસ્તકને ધ્યાનમાં રાખીને મને માતૃભાષા ગૌરવ એવોર્ડ મળ્યો છે. તો એ પુસ્તકનું જ્યારે વિમોચન થયું એ પણ 5મી સપ્ટેમ્બર યાની કે શિક્ષક દિનના દિવસે ગુજરાતના ઘણા સર્જકો, સાહિત્યવિદો અને શિક્ષણવિદોની હાજરીમાં આ પુસ્તકનું વિમોચન થયું. ત્યારે એનું લાઈવ ટેલિકાસ્ટ પણ અમે કરેલું. તો એ સોશિયલ મીડિયામાં એટલું વાયરલ થયું, તો એ 2-3 દિવસમાં જ મને એ સમયના આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ સાથે એક 2-3 મિનિટ મારા વર્ગની વાત કહેવાનો મોકો મળ્યો હતો. એનો શ્રેય એવું મારા વિદ્યાર્થીઓને આપું છું. જીવનમાં દરેક મનુષ્ય એ પોતે કલાકાર છે. દરેક મનુષ્ય એની કલા એની અંદર વચ્ચે થોડે અંશે અંદર પડી જ છે. પણ જ્યારે કલાને પ્રેરક પરિબળો એના આજુબાજુના વિસ્તારમાંથી મળી રહે, એના જીવનમાં આવતા સંઘર્ષો કે એના પરિવાર જે દરી આંખે જોવે છે એનો અનુભવ એને કામ લાગે છે. અને સાથે સાથે અનુભવથી મૂળ વાતે કે માણસ કેટલો બધો પ્રવાસ કરે છે, લોકોના સંપર્કમાં કેટલો છે, વાંચે છે કેટલું, વિચારે છે કેટલું, અને જ્યારે એ દ્રષ્ટિકોણથી એ માણસ વિચારે તો એની અંદર એ સાહિત્યના રચવાના બીજ એ ધીમે ધીમે અંકુરિત થાય છે.